નમસ્કાર, સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે. સૌપ્રથમ વાત કરીએ તો મુખ્યમંત્રી અને ગૃહ વિભાગની મહત્વની પ્રેસ કોન્ફરન્સ બપોરે 12:15 કલાકે એટલે કે 12:15 વાગે સીએમ ગૃહમંત્રી પ્રેસ કોન્ફરન્સ કરશે. મહત્વના અનેક વિષયો પર આ પત્રકાર પરિષદ યોજવામાં આવશે. મહત્વનું છે કે અનેક જે મુદ્દાઓ છે તેની પર આ પત્રકાર પરિષદમાં પ્રકાશ નાખવામાં આવશે. અનેક મહત્વના વિષયો પર આ પત્રકાર પરિષદ કરવામાં આવશે. બપોરે 12:15 કલાકે આ પત્રકાર પરિષદ યોજાશે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે આપણી સાથે. હિરેન, કયા કયા ખાસ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા? કયા મુદ્દાઓ પર પ્રકાશ પાડી શકે છે આ પ્રેસ કોન્ફરન્સમાં? સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે અંતર્ગત યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડના સંદર્ભમાં ગુજરાત સરકાર મહત્વનો નિર્ણય લેવા જઈ રહી છે અને એ બાબતની પ્રેસ કોન્ફરન્સ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બંનેની હાજરીની અંદર થવાની છે. એ પ્રકારની શક્યતા અત્યારે દેખાઈ રહી છે. યુસીસીના સંદર્ભમાં રાજ્ય સરકારે એક કમિટી બનાવવા માટેની જાહેરાત જે તે બજેટ સત્રની અંદર માફ કરશો 2022 વિધાનસભાની ચૂંટણીમાં યુસીસી કાયદાનો અમલ કરવા સંદર્ભે કમિટી બનાવવાની જાહેરાત કરી હતી અને કમિટીનું ગઠન નહોતું થયું અને એ જ બાબતની જાહેરાત જે છે એ રાજ્ય સરકાર આજે કરી શકે છે. એ કમિટી અને કમિટીની ભલામણો ના આધારે આવનારા દિવસોમાં યુસીસીનું અમલીકરણ કરવું એ સંદર્ભે સરકાર આગળ વધે તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. થોડા દિવસ પહેલા જ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાથે પણ મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી આ બંનેની મુલાકાત થઈ હતી અને એ મુલાકાતના એક અઠવાડિયા પછી જ આ જે પ્રેસ કોન્ફરન્સ છે એ ચોક્કસ દિશા નિર્દેશ કરે છે કે ગુજરાતમાં પણ ઉત્તરાખંડ પછી યુસીસીના સંદર્ભમાં રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લેવા જઈ રહી છે. યુનાઇટેડ જે યુસીસી છે એ યુસીસીના કાયદાના અમલીકરણ માટે જે કમિટીનું ગઠન છે એ કમિટીનું ગઠન અને તેનું અમલીકરણ આ બંને બાબતો અંગેની જાહેરાત રાજ્ય સરકાર આજે કરી શકે છે. જી, આભાર હિરેન સમગ્ર માહિતી.